નમસ્કાર મિત્રો ભારતના રાજકારણ અને ભારત સાથે જેને ખૂબ પ્રેમ છે એવા અમેરિકાના પ્રેસિડેન્ટ ડોનાલ્ડ ટ્રમ્પની નિમણૂક ભારતીય જનતા પક્ષના પ્રવક્તા તરીકે થઈ હોય એવું એક અખબારી અહેવાલ ઉપરથી લાગે છે। સંદેશ નામના દૈનિક પેપરમાં જે શબ્દો છે એ આ પ્રમાણે છે। ટ્રમ્પે ભારતની ચૂંટણી પદ્ધતિના ભરપેટ વખાણ કર્યા। આમ પણ ડોનાલ્ડ ટ્રમ્પ અમેરિકાના પ્રેસિડેન્ટ બન્યા પછી એના જે તગલગી નિર્ણયો છે અમેરિકાની જનતા સાથે, ભારત સાથે અને દુનિયાની દેશો સાથે એના જે વ્યવહાર છે, એણે વેનેઝુએલામાં જે આક્રમણ કર્યું, ઈરાન સાથે રોજે રોજ બોલીને ફરી જાય છે। આને પ્રેસિડેન્ટની કેટેગરીમાં મૂકી શકાય કે એક કોઈ કંપનીના ચોકીદારની કેટેગરીમાં, એ તમારે નક્કી કરવા જેવી બાબત છે। કારણ કે આખા દુનિયાનું જે જમાદાર ગણાતું હોય રાષ્ટ્ર, આર્થિક રીતે, સામાજિક રીતે, શૈક્ષણિક રીતે અને સૌથી વધારે સંરક્ષણ ક્ષેત્રે જે આટલું બધું આગળ છે દુનિયાનું વિકસિત દેશો પૈકીનું, ચીન સાથેની એની આર્થિક અને સંરક્ષણ ક્ષેત્રમાં જબરી ટક્કર ચાલી રહી છે, એવા રાષ્ટ્રનો વડો વારંવાર બોલી અને એના નિવેદનો બદલતો રહી અને પ્રેસિડેન્ટ કહી શકાય કે શું કહી શકાય, એ ખૂબ વિચારવા જેવું છે। હવે આ ભાઈએ એના દેશમાં ચૂંટણીને લગતા કેટલાક કાયદાઓ પસાર કરવા, એ એમનો સબ્જેક્ટ છે। એ કદાચ ત્યાં અમેરિકાની ચૂંટણી રદ કરી દે શકે અથવા તો એક પ્રેસિડેન્ટ 100 વખત ઉમેદવારી કરી શકે, એ એમનો પ્રશ્ન છે। પરંતુ એણે જે કાયદા પસાર કરાવવા છે એટલે એણે અમેરિકાની સેનેટમાં, એટલે ભારતની લોકસભા હોય એવી અમેરિકાની જે લોકસભા હોય ત્યાં આગળ એણે ભારતની ચૂંટણી પદ્ધતિના એમ ખૂબ ભરપેટ વખાણ કર્યા। એટલે આ બાબત ઉપરથી એવું લાગે છે કે ડોનાલ્ડ ટ્રમ્પની ભારતીય જનતા પક્ષના પ્રવક્તા તરીકે નિમણૂક થઈ છે કે કેમ, સત્તાવાર સમાચાર નથી, પણ બિન સત્તાવાર આવું બની શકે। કારણ કે આમ પણ ડોનાલ્ડ ટ્રમ્પ પાસે નીતિમત્તા જેવું, પ્રોટોકોલ જેવું કંઈ છે નહીં, એટલે અને એના ચારિત્ર બાબતે તો કેવા કેવા તાઇફાઓ થયા છે, એના કેવા દંડ થયા છે, કેવા એના એ આવ્યા છે, અને છતાંય એને કોઈ બાબતનો ક્ષોભ હોય એવું લાગતું નથી। એટલે ભાઈએ જે વિધાન કર્યું છે, વિધાન આપણે વિચારવા જેવું છે કે ભારતનું બંધારણ, ભારતમાં સ્થિતિ શું છે કે ભારતનું બંધારણ આવ્યું એટલે ભારતના બંધારણે ભારતની જનતાને, પુખ્ત વયના નાગરિકોને 21 વર્ષથી જેની 21 વર્ષ થઈ જાય એવા કોઈ પણ ભારતીય યુવાનોને મત આપવાનો અધિકાર આપ્યો। પણ એ કેવો અધિકાર? એક વ્યક્તિ અને એક મત, અને એ એક મતનું સમાન મૂલ્ય હોય। ભારતનો કોઈ પણ ધનાગઢ્ય હોય, ભારતના કોઈ પણ રાજકીય હોદ્દા ઉપર, બંધારણીય હોદ્દા ઉપર હોય, એના મતનું મૂલ્ય અને એક ગરીબ શ્રમિકના મતનું મૂલ્ય સમાન, એવો મતાધિકાર આપ્યો। અને એના કારણે ભારતના મતદારો સરકાર ચૂંટતા હતા। શું ચૂંટતા હતા? પણ જે 2014 પછી ભારતમાં જે સ્થિતિ નિર્માણ થઈ છે, પશ્ચિમ બંગાળમાં લાખો મતદારો ડિલીટ કરી દેવામાં આવ્યા, મહારાષ્ટ્રની અંદર એક ફ્લેટમાં 3000 મતદારોના સરનામા હોય, આવા સેંકડો કિસ્સાઓ બહાર આવ્યા। એટલે ભારતમાં પરિસ્થિતિ એવી નિર્માણ થઈ છે કે હવે સરકાર મતદારો ચૂંટે છે। સરકાર નક્કી કરે છે કે ભાઈ તું મતદાર છો ને તું મતદાર નથી। ગુજરાતની અંદર SIR નામની જ્યારે પ્રક્રિયા ચાલતી હતી ત્યારે કેવા માનસિક વિકૃત લોકો, એમણે જે ગુજરાતના નાગરિકો છે, પ્રતિષ્ઠિત નાગરિકો છે, એવાના મતદાર તરીકેનું નામ રદ કરવા માટે એમણે ફોર્મ 7 ભર્યા, પરંતુ એની અંદર એક કલમ એવી હતી અને એના કારણે કોંગ્રેસ પક્ષની સક્રિયતાના કારણે એવા 2-2.5 લાખ મતો જે આપણે રદ કરવાના ન થઈ શકે। એટલે ભારતની અંદર સ્થિતિ એવી નિર્માણ થઈ છે કે સરકાર હવે મતદારો કે ભાઈ તું મતદાર છો ને તું નથી, અને આવા કરોડો મતદારોનો મત આપવાનો અધિકાર છીનવી લેવામાં આવ્યો।
સુપ્રીમ કોર્ટે વળી પાછું બે જવાબદાર વિધાન એવું કર્યું કે ભાઈ આ વખત નહીં તો ફરી વખત મત આપશે. તો આ ડોનાલ્ડ ટ્રમ્પને આ વસ્તુ એના મગજમાં નહીં હોય, નહીં જાણતો હોય એવું છે. કારણ કે એમનું જે વિદેશ ખાતું અને એની અમુક એજન્સીઓ હોય દુનિયાની તમામ ગતિવિધિઓ, આર્થિક ગતિવિધિઓ, લશ્કરી ગતિવિધિઓ અને શૈક્ષણિક ગતિવિધિઓ, તમામ ગતિવિધિઓ પર આ લોકો ધ્યાન રાખતા હોય છે. અને આ સ્વાભાવિક છે, દરેક દેશ બીજા દેશની ગતિવિધિઓ, તમામ પ્રકારની ગતિવિધિઓ પર ધ્યાન રાખતા હોય છે. તો આ ભાઈએ જ્યારે આવું વિધાન કર્યું એટલે આ બહુ વિચારવા જેવું છે. 2014 પછીની આ સ્થિતિ નિર્માણ થઈ છે. ભારતના ચૂંટણી કમિશનરોની નિમણૂક કરવાની સત્તા જે પેનલ હતી એની પેનલની અંદર સુપ્રીમ કોર્ટના મુખ્ય જજીસનું સ્થાન હતું. એટલે વર્તમાન સરકારે ચૂંટણી કમિશનરની નિમણૂકની અંદર ની પેનલમાંથી આ નામ કાઢી નાખવામાં આવ્યું. એટલે એમને જે પ્રકારના જેવા એમને ફાવે એવા ચૂંટણી અધિકારીઓની નિમણૂક કરી શકાય. એટલે ડોનાલ્ડ ટ્રમ્પ જ્યારે ભારતની ચૂંટણી પ્રથાની પ્રશંસા કરતા હોય ત્યારે આ ભાઈના ધ્યાનમાં આ બાબત પણ હશે કે કેમ છે. ચૂંટણીઓના જે ગોરખ ધંધાઓ ચાલી રહ્યા છે, જે આચારસંહિતાનો 1 લાખ કરતાં વધારે બનાવોમાં આચારસંહિતાનો ભંગ થયો છે. વિપક્ષોના ઉમેદવારોના કોઈ પણ વિધાન હોય એટલે એની સામે પગલાં લેવામાં આવે છે, પરંતુ શાસક પક્ષના લોકોના કોમવાદી વિધાનો હોય, નાણાંની કોથળીઓની જે રેલમછેલ હોય, પેલી રેવડી વેચતા હોય, આવા કોઈ પણ પગલાં ઉપર ક્યારેય ભારતના ચૂંટણી કમિશનરે કોઈ પણ પ્રકારના એક્શન નથી લીધા. અને એના કારણે ભારતના વિપક્ષો એમ કહે છે કે ભાઈ આ ભારતીય જનતા પક્ષના એજન્ટ બની ગયા છે આ લોકો, ભારતીય જનતા પક્ષના. અને આવી પ્રક્રિયાને આ ભાઈ શ્રી ડોનાલ્ડ ટ્રમ્પ કઈ રીતે એના વખાણ કરી શકે. આચારસંહિતાના તો ઘણા બધા કિસ્સાઓ બહાર આવ્યા, પણ એમાં એક કિસ્સો એવો નથી કે ભારતના ચૂંટણી પંચે સત્તા પક્ષના જવાબદાર કોઈ પણ પદાધિકારી, કોઈ પણ હોદ્દા પર બેઠેલા વ્યક્તિની સામે ક્યારેય કોઈ પગલાં લીધા હોય. સાથે સાથે એ પણ વિચારવાનું છે કે પશ્ચિમ બંગાળ અને બીજા રાજ્યોની અંદર જે ચૂંટણીઓ થઈ, પશ્ચિમ બંગાળની અંદર લગભગ 27 લાખ કરતાં વધારે મતદારો ગાયબ થઈ ગયા. અને ઘણી બધી વિધાનસભાની ચૂંટણીઓની અંદર જે ઉમેદવાર જીત્યો એ એના જેટલા મતથી જીત્યો, જે ઉમેદવાર જેટલા મતથી જીત્યો એની કરતાં રદ કરેલા મતદારોની સંખ્યા વધારે હતી. આ ભારતનું ચૂંટણી પંચ નિષ્પક્ષ છે કે પક્ષપાતી છે એનો આ બહુ રેકોર્ડેડ પુરાવો છે. આથી બી બીજું શું વિચાર હોઈ શકે. ભારતની ચૂંટણી પ્રક્રિયા ક્યારેય પણ પ્રમાણિકપણે ચાલી હોય એવું કોઈ આધારના સાથે કહી શકાય એવું નથી. ઈવીએમ સાથે અનેક વખત આક્ષેપો થયા છે. કેટલાક તજજ્ઞોએ ઈવીએમ સાથે ચેડા થઈ શકે છે એવું પુરવાર કરવાનો પ્રયાસ કર્યો છે. અને એક તજજ્ઞની સામે તો એક્શન લેવામાં આવ્યા કે ભાઈ ઈવીએમને દૂર રહ્યા પછી પણ એને કંટ્રોલ કરી શકાય છે, કારણ કે એ ઇલેક્ટ્રોનિક સિસ્ટમ એવી છે કે એને બીજા દૂર બેઠેલા કોઈ પણ વ્યક્તિ પોતાની પાસે રાખેલા કંટ્રોલથી એની અંદર ફેરફાર કરી શકે. અને એ શક્ય છે, કશું અશક્ય નથી. ભારત અથવા તો દુનિયાના કોઈ પણ દેશે પૃથ્વીથી અનેક કિલોમીટર ઉપર છોડેલા સેટેલાઇટનો અહીં બેઠા બેઠા જ રિમોટ કરી શકતા હોય, એના ડેટા મેળવી શકતા હોય, તો 5-10 મીટર કે 50-100 ફૂટ દૂર જે કંટ્રોલ રૂમની અંદર આવા ઈવીએમ મશીનો હોય એની અંદર ફેરફાર કેમ ના થઈ શકે. અને એમાં સૌથી મોટી ગડબડની વાત એ છે, સરકારે ક્યારેય આ બાબતનો ખુલાસો નથી કર્યો કે ભાઈ ઈવીએમની સાથે ચેડા નથી થઈ શકતા, ઈવીએમની અંદર કોઈ પણ પ્રકારની આવી ભાંગફોડ થતું નથી, એવો એમણે ક્યારેય એનો ખુલાસો નથી કર્યો. એટલે એક રીતે એ લોકો સ્વીકારી લીધું છે. વિપક્ષોની એક પણ ફરિયાદને ક્યારેય ગંભીરતાથી લેવામાં નથી આવી. કરોડો મતદારો રદ થયા છે અને એ મતદારો
ફરી વખત પણ મત આપવા લાયક બનશે કે નહીં. એટલે ભારતની ચૂંટણી પ્રક્રિયાની અંદર જે ઘાલમેલ કરવામાં આવી છે, જે ચૂંટણી પંચનું એક રમકડા તરીકે ઉપયોગ થઈ રહ્યો છે, અને ભારતીય જનતા પક્ષના એજન્ટ હોય એવી ભૂમિકામાં જો આ લોકો કામ કરતા હોય, આવા આક્ષેપો થતા હોય એમની સામે, તો આ ચૂંટણી પંચનો નિષ્પક્ષ કઈ રીતે કહી શકાય. હવે આ બધું ડોનાલ્ડ ટ્રમ્પના ધ્યાનમાં નહીં હોય. ગોદી મીડિયા તો બધા અહેવાલો નથી પ્રિન્ટ કરતું, પરંતુ કેટલાક તટસ્થ પત્રકારો અને તટસ્થ પ્રિન્ટ મીડિયા છે, સોશિયલ મીડિયાની અંદર આવી હજારો બાબતો લાખો વખત પ્રસારિત થઈ છે, અને એ આ લોકોના ધ્યાનમાં ના હોય. છતાં ડોનાલ્ડ ટ્રમ્પ ભારતની ચૂંટણી પ્રક્રિયાની પ્રશંસા કરતા હોય, એના કારણે એક દૂષણ એ પેદા થાય છે કે ગોબર ભક્તો જેના મગજની અંદર એનું માથામાંથી મગજ કાઢી લેવામાં આવે, એની પાસે કોઈ વિચાર શક્તિ નથી, એવા લોકો તો રોડ ઉપર નાચ્યા નથી એટલું જ સારું કહેવાય. એ લોકોનો આપણે આભાર માનવો જોઈએ, ગોબર ભક્તોનો, કે એ લોકો કપડાં કાઢી અને રોડ ઉપર દોડતા નથી. કારણ કે ડોનાલ્ડ ટ્રમ્પે આવું વિધાન કર્યું, આવા મહાન દેશના મહાન વ્યક્તિએ આવું વિધાન કર્યું. એટલે પરદેશનો કોઈ પણ જવાબદાર વ્યક્તિ આવા બેજવાબદારો વિધાન કરે ત્યારે આ દેશની પ્રજા ઉપર એની ઘણી બધી વિધાગત અસર થતી હોય છે. મિત્રો, તમે શું વિચારો છો? તમને આ બાબત લાગુ પડતી હોય અને તમારે પણ આ બાબતે કંઈ વિચારવા જેવું હોય તો તમારો મત જણાવજો. તમારી પાસેથી જાણવાની અપેક્ષા છે. ફરી મળીશું. આવજો.